ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધર્યું છે તેવા સરકાર દાવા તો કરી રહે છે, પરંતુ પંચમહાલ જિલ્લામાં શિક્ષણની સ્થિતિ કંઈક અલગ જ છે। ક્યાંક શાળાના ઓરડા જર્જરિત છે તો ક્યાંક ઓરડા ન હોવાથી એક જ વર્ગમાં અભ્યાસ કરવા માટે બેસવું પડી રહ્યું છે વિદ્યાર્થીઓને, જ્યારે વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધર તાલ થયું છે। આ છે ગોધરા શહેરથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલી દરુણિયાની નાનકડી પ્રાથમિક શાળા, જ્યાં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। સંખ્યા વધુ હોવાથી અભ્યાસનો સમય અડધો કરીને શાળા 2 પાળીમાં ચલાવાય છે અને એમાંય વળી ઓછું હોય એમ ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને પણ આ નાનકડી પ્રાથમિક શાળામાં ભણાવાય છે। અહીંના વિદ્યાર્થીઓને દૂર ન જવું પડે તે માટે હાઈસ્કૂલની મંજૂરી તો આપી છે, પરંતુ આજ દિન સુધી કઈ જગ્યાએ બનશે તેના કોઈ ઠેકાણા નથી। આ અંગે શું કહી રહ્યા છે આચાર્ય અને ગ્રામજનો, સાંભળીએ। ધોરણ 9માં વિદ્યાર્થીઓની સંખ્યા 60 છે અને ધોરણ 10માં વિદ્યાર્થીઓની સંખ્યા 31 છે। પ્રાથમિક શાળામાં અમે બેસીએ છીએ અને પ્રાથમિક શાળામાં અમને 2 વર્ગો ફાળવવામાં આવે છે, જેમાં અમે અમારું શિક્ષણ કાર્ય કરાવીએ છીએ। બસ અમારે 9-10 હાઈસ્કૂલની માગ છે કે અમારા દરુણિયાની અંદર આ પ્રાથમિક શાળા છે તો છે, પણ હાઈસ્કૂલ બને વહેલા તકે એની અમારી માગ છે। તો અહીંયાથી આગળ 3-4 કિલોમીટર છોકરાઓ આગળ ભણવા માટે જાય ના। અહીંયા આખું મોટું ફળ્યું છે અમારે દરુણિયા મોટું છે, ઢોલી ફળ્યા, નાયક ફળ્યું, રાઠવા ફળ્યું, વણકર ફળ્યું, ભરવાડ ફળ્યું, તો બધા છોકરા આગળ જઈ ના શકે ભણવા માટે। તો અહીંયા અમારે સ્કૂલની જરૂર છે, તો અમારે હાઈસ્કૂલ બને અહીંયા સારું શિક્ષણ મળતું પડે। હવે 3-4 વર્ષથી અમારા બાળકોને 9 અને 10 હાઈસ્કૂલ બની ગઈ, એમાં અમારા છોકરા સારું શિક્ષણ લઈ શકતા નથી અને અમારે હાઈસ્કૂલની માગણી કરવા અમે ઈચ્છીએ છીએ અને અમારા છોકરાઓને સારું શિક્ષણ મળે એવી અમે આશા રાખીએ છીએ। તો અમારી આ હાઈસ્કૂલ બનાવવા માટે 700 બાળકો સાથે ચાલતી પ્રાથમિક શાળાના નાનકડા મકાનમાં માધ્યમિક શાળા ચલાવવી ખૂબ જ મુશ્કેલ અને અગવડભર્યું છે। શિક્ષકો તો મહેનત કરી રહ્યા છે। ગયા વર્ષે જ આ શાળાનું ધોરણ 10નું પરિણામ 96% આવ્યું હતું, જે શિક્ષકની મહેનતનું પરિણામ છે, પરંતુ નગરો તંત્ર ક્યારે જાગશે? માધ્યમિક શાળામાં પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને રમતગમતનું મેદાન જોઈએ, એ પણ અહીંના વિદ્યાર્થીઓના નસીબમાં નથી। 9મા ધોરણમાં અમને 9 ને 10 ધોરણનો વર્ગ પ્રાથમિક શાળાના 2 વર્ગ રૂમમાં મળ્યો છે, તેથી મને એવું લાગે છે કે હું અત્યાર સુધી પણ પ્રાથમિક શાળામાં જ ભણી રહ્યો છું। અમને મેદાન, રમતનું મેદાન અને ભણવાના વર્ગને ખૂબ જ અગવડતા પડે છે। અભ્યાસ કરીએ છીએ, અમારી પાસે મેદાન પ્રોજેક્ટ લેબોરેટરી નથી, અમને બેસવાની પણ અગવડ પડે છે અને અમે વ્યવસ્થિત ભણી શકતા નથી। તે જમીન ફાળવણી થતી નથી, જેથી હાઈસ્કૂલનું મકાન અત્યાર સુધી બની શક્યું નથી। આજે 4 વર્ષ થયા, એનું હજુ મકાનની કોઈ બાંધકામની આગળની પ્રક્રિયા પ્રોસેસમાં હશે, કોઈ કારણોસર અટકી જાય છે, જેથી મકાન નથી બનતું, જેથી બાળકો હાઈસ્કૂલના જે છે એ ત્યાં પ્રાથમિક શાળામાં રૂમની અગવડતાના કારણે પણ ભણી રહ્યા છે। દરુણિયા ગામ દ્વારા અવારનવાર સરકારને રજૂઆત કરવામાં આવી, પરંતુ હજુ સુધી સરકારની ઊંઘ ઉડતી નથી અને ઉચ્ચ કક્ષાનું એજ્યુકેશન આપવાની વાત કરતી સરકાર દરુણિયા ગામ તરફ ધ્યાન આપે એ જરૂરી છે।